ગુજરાતની રાજનીતિમાં અત્યારે બે મહત્વના સમાચાર પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। એક બાજુ એક મહત્વના સમાચાર આવ્યા કે એમએલએ હાર્દિક પટેલ પર વર્ષ 2018માં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ હતી। કેસ લાંબા સમય સુધી ચાલ્યો અને હવે પરત ખેંચવાના કવાયત હાથ ધરવામાં આવી છે। હવે થોડાક જ સમયમાં એનાથી પણ એમને રાહત મળી જવાની છે। અત્યાર સુધીમાં રાજદ્રોહ જેવા કેસમાં પણ એમને રાહત મળી ગઈ છે। અને વધુ એક સમાચાર સવારથી જે તમે જોતા હશો એ છે રાજુ કરપડાના રાજીનામાના। આ બંને કેસમાં એક જ તફાવત અને એક જ વસ્તુ સમાન છે કે બંને નેતાઓનો પક્ષ પલટો અને બંને પર થયેલા કેસ અને દબાણ એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે। હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે પણ એ જ વાત થઈ રહી હતી કે એમના ઉપર જેટલા પણ કેસ થયા છે બધામાંથી એમને રાહત મળે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। રાજુ કરપડા પણ સંભવિત રીતના ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એ જ વાત છે કે એમના ઉપર કડદાકાંડ સમયે થયેલા કેસ એના સિવાય એમના જે જૂના કેસ છે એમાં ફિટ કરી દેવાના દબાણ હેઠળ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। પણ રાજનીતિના ઇતિહાસની આપણે વાત કરીએ અને એમાં પણ ગુજરાતની રાજનીતિના ઇતિહાસની વાત કરીએ તો સત્તા સાથે જોડાવાથી તમને જે કેસ છે એનાથી મુક્તિ મળે છે એના બહુ જ બધા ઉદાહરણ છે। સત્તાની સામે હોય ત્યારે તમારા પર સતત એક ખતરો તણાયા કરે કે તમને ક્યારે પણ આ લોકો ઉઠાવી અને જેલમાં નાખી દેશે। એટલે જો તમે ભૂલથી પણ ભૂલ કરો છો તો તમારે જેલ જવા માટે તૈયાર રહેવું પડે, તમારું કરિયર ખતમ થઈ જાય એના માટે તૈયાર રહેવું પડે। પણ જો તમે સત્તા પક્ષ સાથે જોડાઈ જાઓ છો તો પછી તમે ગંગે નાયા એવું કહેવાય છે અને એનું મોટું ઉદાહરણ હાર્દિક પટેલ છે। હાર્દિક પટેલ પર જે તે સમયે જેટલા પણ કેસ થયા હતા એમાંથી મોટાભાગના કેસમાં એમને રાહત મળી ગઈ છે। અત્યારે કયા કેસની વાત કરી રહ્યા છીએ તો વર્ષ 2018માં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ હતી જેમાં ફરિયાદ એ હતી કે એ અને એમની સાથે જેટલા પણ પાટીદાર આંદોલનમાં જોડાયેલા લોકો હતા, આગેવાન હતા, એ બધા લોકોએ પરમિશન વગર ત્યાં ધરણા કર્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યા હતા। ગ્રામ્ય કોર્ટમાં સરકારી પક્ષે કેસ પરત ખેંચવા માટે જરૂરી તમામ કાનૂની કાર્યવાહી હવે પૂર્ણ કરી દીધી છે। કલેક્ટર તેમજ સરકારી વકીલ દ્વારા જરૂરી અભિપ્રાયો કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। એટલે ટૂંક સમયમાં હવે આ જે અંતિમ નિર્ણય છે લેવાનો છે અને આ કેસથી પણ એમને રાહત મળી જશે। એટલે આ બંને ઘટનાઓ એકસાથે કહેવાનો એક જ તાત્પર્ય હતો કે જ્યારે તમે સત્તા પક્ષની સામે હોવ ત્યારે તમે લડતા હોય, આક્રમક ભાષણ આપતા હોય અને જેમ જ તમે પક્ષ પલટો કરી દો એટલે તમે સત્તા સાથે જોડાઈ જાઓ છો ત્યારે બધી જ કહાની ફેરવાઈ જાય છે। તમારા પર લાગેલા કેસ એ આસાનીથી તમને એમાં રાહત મળતી દેખાઈ જાય છે અને ઘણી બધી વાર એ દબાણની વાતો પણ થતી હોય છે। તો હાર્દિક પટેલ અને રાજુ કરપડા, જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો આ એક સમાનતા છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।